સરસપુર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે બી પરંપરાગત ચાલતું આવતું મામેરું અને અહીં જ જે બપોરનું લાખો લોકો ભોજન પોલે પોલ ઘરે ઘર અને સરસપુરની આસપાસના આ હજારો નાગરિકો જે વર્ષોથી આ પરંપરા નિભાવી રહ્યા છે. આપ જોઈ શકો છો, વૃદ્ધોથી લઈને યુવાનો સુધી સાથે મળીને રથયાત્રામાં ચાલતા આ સૌ ભાવિ ભક્તો માટે પ્રસાદીની જે પ્રકારે તૈયારીઓ કરી રહ્યા છે, ભાવિ ભક્તોને ભોજન પ્રસાદી માટેની જે વ્યવસ્થાઓ રહી છે એ પોલે પોલ જવાનો અવસર આજે મને બી પ્રાપ્ત થયો. ક્યાંક કોઈ બા જોડે પૂરી વનતા શીખવાનો અવસર પ્રાપ્ત થયો, તો ક્યાંક પૂરી તલવાનો અવસર પ્રાપ્ત થયો, તો ક્યાંક સૌ કાર્યકર્તાઓને મળવાનો બી અવસર પ્રાપ્ત થયો છે. સરસપુર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે બી પરંપરાગત ચાલતું આવતું મામેરું અને અહીં જ જે બપોરનું લાખો લોકો ભોજન પોલે પોલ ઘરે ઘર અને સરસપુરની આસપાસના આ હજારો નાગરિકો જે વર્ષોથી આ પરંપરા નિભાવી રહ્યા છે. આપ જોઈ શકો છો, વૃદ્ધોથી લઈને યુવાનો સુધી સાથે મળીને રથયાત્રામાં ચાલતા આ સૌ ભાવિ ભક્તો માટે પ્રસાદીની જે પ્રકારે તૈયારીઓ કરી રહ્યા છે, ભાવિ ભક્તોને ભોજન પ્રસાદી માટેની જે વ્યવસ્થાઓ રહી છે એ પોલે પોલ જવાનો અવસર આજે મને બી પ્રાપ્ત થયો. ક્યાંક કોઈ બા જોડે પૂરી વનતા શીખવાનો અવસર પ્રાપ્ત થયો, તો ક્યાંક પૂરી તલવાનો અવસર પ્રાપ્ત થયો, તો ક્યાંક સૌ કાર્યકર્તાઓને મળવાનો બી અવસર પ્રાપ્ત થયો છે.